મારી પ્રજા કદાચ જગતના છેડે રહે ને ભાઈ, આ બેઠા એ મારી પ્રજા જ છે ભાઈ. શું કહું કે જગતના છેડે જતી રહેશે ને ભાઈ, પણ એમનો બાપ શું એ બે વરે ફેર પડવાનો નહીં ભાઈ. પણ ગોળે કદાચ ગવણું બને બંધાય મોઢે નહીં ભાઈ. શું કહું એટલે ગોવિંદબા તમને મેં મારા કીધા છે તો હું મારા શું કહું, જો કદાચ તમે બાપ કીધા હોય તો જો બાપ પણીમાં હું કદાચ ખામી આવવા દો તો એટલે વિક્રમસિંહ પણ ચાલો વધુ તો કેવું નહીં ભાઈ. પણ જેથી એક ભાલની ધરતી ઉપર પિન્ટુભાઈ આ પણના પતિકા પાડી દીધા ને ભાઈ, નકર આંખની ઓળખાણ નહીં એ ચારણની મારી ભાઈ. શું કહો બાકી નરા તમે વાહેથી ઘા કરીને કદાચ માથું લીધું તું ભાઈ, પણ કદાચ સામે ગોવિંદબા હતર ઉભા હતા ભાઈ. અને જા લગીન કદાચ આ વિક્રમસિંહ નો દીકરો ઉભો છે ભાઈ, આ માથું ખોળામાં રાખજે ભાઈ. શું કહું અને એક વેચે જો આગળ વધો દઉં તો મારી જનતાનું ધાવણ લાજો. પિન્ટુભાઈ વધુ તો કહેતો નહીં, અને આ ચમ ગણાવું છું કે કાલ જગત એવું ના કે ભાઈ મારા તો ચોપડે બધો હિસાબ પડ્યો છે, પણ 1.5 વર્ષ માર મિતલીના પાદરમાં તારે ભરવાડ કોક માલધારી કો મારી પાસે 5 જ હતા ભાઈ. અને મેં વેણ નાખ્યું હતું ભાઈ ગંધુભાઈ સામે કે આજ કદાચ ગણી 5 માલધારી હો વરા ખમી જાવ, જો 5 ના 50 મારી હારે ના કરું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો તો આજ શેક નહીં ભાઈ. શું કહું અને હજુ વરા ખમી જાવ ભાઈ 50 ના 500 ના કરું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો ભાઈ. શું કહું ચમ કે જલાના પાલોમાં ડાઘ લાગ્યો એટલે મહારાજા ઉપડ્યું છે ભાઈ. શું કહું કે છોકરા નાના મેલીને કદાચ એ જતો રહ્યો, જે થયો હિસાબ મારા ચોપડે પડ્યો હે ભાઈ. હું કોઈને પૂછીને ધંધો નહીં કરતો, પણ ઘણી વાર એવું થયું કે માં તારી સેવા કરતા હતા ને અમારા ઘરે આ ચમ ભાઈ રીહમાં તો છોકરા કદાચ 2 મહિના અહીં આયા નહીં ભાઈ. શું કહું અને ઝાલા આજ અહીં આવ્યો છું, જો ભીતુમાં ભાલા ના માર દઉં તો મારું અહીં આવો ને કામ પડે. ઝાલા આજ અહીં આવ્યો હું ને ભાઈ, બાકી 1.5 રૂપિયો મારો વ્યવહાર નહીં ભાઈ. શું કહું અને જીવું ત્યાં લગી વટથી ફરું છું ને કહું છું ભાઈ કે મારા દેવનો કદાચ જો ચારાનો હું વ્યવહાર ઉતારી મારા મહાદેવના પગમાં નાખી દેવાનો. એટલે ઝાલા સત લઈને હાલું છું ભાઈ, અને સામે બેઠી બેઠી ટગર ટગર બોલે હે ભાઈ. જો ખરા બપોરે આહુડા પડ્યા ની અબળાના આહુડાનો હિસાબ ના લો દે તો મારું આજે આવું ન કામ પડે. બોલું એ 80-20 તો નહીં ભાઈ. એટલે ઝાલા હું ધૂણું છું જો એનો વેપાર કરું ને તો મારો મહાદેવ એવું કહેશે કે રોડેથી ઘેર ના પકવા દઉં ભાઈ. એટલે જીવું ત્યાં લગીને આનો ધંધો થયો નહીં, મારો ઠાકર નહીં કરવા દે ભાઈ. પણ શું કહું છું ખરા બપોરે કોઈને રાંધેલા રજડ્યા ભાઈ. શું કહું પ્રજા તો મોટી થઈ જાય, અને આ બેઠી એવું કહે છે કે અમે હાથ હતા, મારા કાંડે કઈ જોર નતું એવું નહીં, પણ તમને મોટા કરવા હતા ભાઈ. અને હિસાબ કરવા બેહું જો તમે મોટા થઈને એ જોવો તો માનજો હું ડુંગરાવાળી નડવા જઈતી ભાઈ. શું કહું છું ભાઈ. એટલે ઝાલા અધૂરું આને મેલ્યું અને આ જાયો, કારણ કે હું કોઈનાથી બીતો નહીં ભાઈ. શું કહું મને જન્મ આલવા વાળો નોખો હે અને ફરું છું બધે એકલો. શું કહું પણ સત્ય દેખાય છે ને જે બોલતું હોય છે એ મારા દીવામાં બોલવું પડશે ઝાલા. એટલે ખરાબ બપોરે ભાઈ આમની આંખમાં પીળીઓ આવી ગયો. શું કહું છું 80-20 તો નહીં ભાઈ. લેજો વાર એમ થઈ ગયું ભાઈ કે તારી સેવા પૂજા કરતા હતા ને આ વખો અમારા ઘરે ચમ થયું તું કે નતું થયું ભાઈ. પણ એને જો તમારી નોંધ કરી છે અને એ હપાડું લઈને હું આવ્યો છું, ખમી જાઓ થોડો ટાઈમ ભાઈ. 3 ઘરના પડાલ ના ફાડી નાખું તો મારું આવું ને કાબુ પડે. જલા આટો મારીને આવું એટલે 80-20 ના હોય ગોવિંદભા. અને મેં પહેલા કીધું તું કે ભાઈ માં તો હે અને હતી તે આ
પણ જ્યાં બાપની ખોટ પડશે, જો કદાચ ઘોડે પલાણ નાખી ના રાતના 12 વાગ્યે જોડા પહેરવાય રહું ને ભાઈ, શું કહું, એ વાર્તા પૂરા કરી ઝાલા. બાકી મને મેજડીની ભુવાપણી મારે નહીં કરવાની ભાઈ, શું કહું કે એ નહીં કરવું ભાઈ. અને જગત એવું કાલ કહેતું હોય કે આવું બધું ઠીક છે થાય તો જાઓ, હજુ આપણું દરવાજો ખુલ્લો છે દોસ્ત. જો સીમાડાની પાર થવા દો ને ભાઈ, અને હાથ પેઠી દાણા જોરાવે ભાઈ, જો એક એક ઘરમાં ગાડો કરીને ના ફેરવું તો હું વિક્રમસિંહ નો દીકરો ચલો. એટલે આજ મનમાં લઈને એ ના જતા રહે ભાઈ, એટલે આ બોલવું છે મારે. ચમ એ કહે કે ભાઈ તમારા બાપની મજૂરી 3 પેઢીએ હું ખાલી નહીં જવા દઉં ભાઈ. એટલે જીને જીને કદાચ આ જગ્યાએ આ ભૂમિએ ઝાલા હું બેઠો તારે કીધું કે જગતના દેરા કોઈ ખોટા નહીં ભાઈ, પણ ભોંય તળિયે બેઠા છે ને તમારું દેરું ડુંગરે બેઠું છે ભાઈ, શું કહું. એટલે કોઈ દી તમારો હોકો ને તમારો નેજો હેઠે નહીં પડવા દે આ ડુંગરે બેઠી એ ભાઈ. હું કરીને જઈશ એવું નહીં કહેતો ભાઈ, શું કહું, પણ એ બોલે છે. અને ઝાલા જો કદાચ આય લગીને બાવડું ઝાલીને આવ્યો હું ભાઈ, તો જો વાત પૂરી ના કરી નાખું મારું અહીંયા આવું નકામ બધું કેવું નહીં ભાઈ. પણ 2 મહિના તો અમને ના 2 ઝેર આવ્યું કે હારું સેવા ભક્તિ એટલી કરતા અમારા ઘરે ધક્કો ઝાલા. એ ભાઈ કદાચ રાતે 2 વાગે પડખા ફેરવા છે ને ભાઈ, અને એ આહુડા પડ્યા હશે ભાઈ, શું કહું. અને એ આહુડા કદાચ આ ખોડિયારે પાલોમાં લઈને કદાચ તરગરાના એટલે રાજપરાના ધરામાં નાખ્યા હોય ભાઈ, શું કહું. અને ત્યાંથી કદાચ આજ હું આવ્યો છું લોટો ભરીને કદાચ પગ ધોઈને કદાચ મારા મહાદેવને કદાચ ચડાવીને ભાઈ, અને 3 વરા ના થાય જો કદાચ આ લોટાનો હિસાબ દરિયો ભરીને ના લઉં તો મારું અહીંયા આવું નકામું પડે. ચાલો 3 મહિના મોરે આવ્યો તારે કીધું આ લોકો મારી પાસે મુહૂર્ત લેવા આવ્યા ને ભાઈ, તો દુનિયામાં ચઈ ઋતુ હાલે નથી મારે ફેર ને આવું મેં કીધું તું ભાઈ, શું કહું. પણ જો કદાચ બરોબર શ્રીફળ હોમાતું હોય ભાઈ, અને એ શ્રીફળ જો ખોડિયારની મરજી છે ને એની મરજી એ કદાચ હું આવ્યો છું, શું કહું. અને બરોબર તમે કદાચ એ શ્રીફળ હોમો અને જો 5 છાંટા નાખવા ના આવું તો એટલે મારું અહીંયા આવું નકામું પડે. એટલે પિન્ટુભાઈ બની ગયેલું તો જગત બોલતું હોય છે ભાઈ, શું કહું. અને હું 6 મહિના અગાઉ બોલું ભાઈ આ બનશે, અને એ ના બનાવી દઉં પિન્ટુભાઈ આ ભુવાપણીમાં ખોટ પડી જાય ભાઈ, શું કહું. એટલે ઝાલા હજુ તો જગતને જે રંગ જોવા એ જ બતાયા હે ભાઈ, બાકી મારી જોડીમાં તો હાથ નાખશે ને ભાઈ, પેઢીઓની પેઢીઓ જો કદાચ હાથ બળેલો લઈને ના જમે મન ધરમ નાખો, શું કહું. એટલે જ્યાં જ્યાં જાઉં ત્યાં ભાઈ પિન્ટુભાઈ જ્યાં જ્યાં જાઉં ત્યાં કહું છું ભાઈ ગોવિંદબા કે હું ધૂણવા વાળો જબરો નહીં ભાઈ, શું કહું. અને એ ભોળાદમાં પાદરમાં વળીને આવ્યો ને એ જબરો નહીં ભાઈ, પણ જે સોમનાથના શિખરે બેઠો ને મારો મહાદેવ જબરો છે એટલે વધુ કઈ કહેવા નહીં આવ્યો, શું કહું. પણ આને જે કીધું એ હું બોલ્યો હું ઝાલા. એટલે ન્યાય નીતિ ધર્મે કદાચ, શું કહું. અને આવડા કદાચ હાલે ને મને તો જેટલા ભાઈ પણ એને 2 કીધા ભાઈ, એટલે ઝાલા ખરા બપોરે રાંધેલા રજળેલા હે ભાઈ, શું કહું. આમને થોડી વાર એવું થઈ ગયું કે ધર્મ ચાંદ્યા ભાઈ, શું કહું. પણ જે વેળા લખી હતી જે ફળ લખી હતી એ ઝાલા બની ગયું. પણ આજ આ ડુંગરાવાળી એવું કહે કે હું હારો હાર્યો જ છું ભાઈ, શું કહું. ગોવિંદબા વિચાર્યા વગર વાયદા હું કરતો નહીં ભાઈ, અને જો આટલી પ્રજામાંથી આમને ગોતી લાવ્યો છું તો કંઈક આનું હપાડું ઉતારવાનું હશે મારે ભાઈ, શું કહું ઝાલા. એટલે કદાચ જીવે ત્યાં લગી નીતિ ન્યાય ધરે. આ એવું નહીં કહેતી કે મને એક રૂમ આખો મંદિરમાં બનાવી આલો, પણ ગોખલામાં મારો દીવો રાખજો ઝાલા, એવું કહે છે, શું કહું. અને બાકી ઘટતું હોય પિન્ટુભાઈ તો જો કદાચ આ ઘર હામું કાળી નજરે કરન ભાઈ, અને ગોવિંદબા જો આંખ ના નેતર ના વખોટી નાખું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ, શું કહું. બાકી જગત ને નોખી જો રીત ના શીખવાડ દો ને ભાઈ
કે ગમે ત્યાં જન્મ્યા હોય, બાકી તમારું લક્ષ્ય ઊંચું હોય ને ઈરાદો સાચો હોય ને જો તમારી હારે ધર્મ હોય તો દુનિયામાં જો તમારું નામ અમર ના કરાય દે એટલે આ ભુવાપણીમાં કોટ બે આવે ભાઈ. એ એવી સો સલાહ પણ જગતના દેરા રિયાન ભાઈ એ ધરતી ઉપર બેઠા છે, આ ડુંગરે બેઠું છે ભાઈ. એટલે મારો રામ એવું કહે છે કે નીતિ ન્યાય ધર્મે હાલજો ભાઈ. જો આ દેવગણાને કદાચ ધરતી ઉપર બેહવા દો મારો હોય આવું નકામું પડે ભાઈ. એને જોતું હોય એ હજુ મળ્યું નહીં ભાઈ. શું કહું, ધૂણવા વાળો નહીં એટલે ભાઈ ગામ આખું ધૂણતું હોય, પણ ભૂવો નહીં એવું કહું છું ભાઈ. જય હો. એમ બોલું કારણ કે જગતમાં મારું બોલેલું કોઈ દાડો ભોય નહીં પડે ભાઈ. શું કહો જલા, એ તો વૈશાખી વાયરા હતા ને જતા રહ્યા જલા. શું કહું, તમે માણાના વેહે આયા છો, આ ઘોડિયાર એવું બોલે છે કે માણાના વેહે આયા છો, વરા થાય છે એટલે જતા રહેશો ભાઈ. પણ જલા આ ધરતી ઉપર ફેર વળામણ કર્યું છે, જો કદાચ જૂઠી વાત માંડું ને ભાઈ તો મારે તો આ યુગ